એકાદશી કરવાથી તેનું ફળ જરૂરથી પ્રાપ્ત થાય છે. સમગ્ર વર્ષની એકાદશીનું પુણ્ય આપતી એકાદશી એટલે કે ભીમ અગિયારસ. નરેન્દ્રભાઈ વ્યાસ પાસેથી જાણીએ આ એકાદશીના મહત્વ વિશે તથા તેની કથા અને પ્રાપ્ત થતા પુણ્ય વિશે. હું માધાપર રહેતો કર્મકાંડી બ્રાહ્મણ. મારું નામ છે વ્યાસ નરેન્દ્ર ચમનલાલ. આજે આપણે જોશું કે ભીમ અગિયારસ, એ ભીમ અગિયારસ કેના ઉપરથી નામ પડ્યું છે? એકાદશીનું નામ ભીમ અગિયારસ શેના ઉપરથી પડ્યું? તો આને વર્ષની અંદર જે બધી એકાદશીઓ હોય છે એનામાં આજે જેઠ મહિનાની એકાદશી છે સુદની, એનું વધુ મહત્વ રહેલું છે. નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. તો આના પાછળનો તાત્પર્ય પુરાણો પ્રમાણે જોઈએ તો કે આ દિવસે ભીમે એકાદશી કરેલી હતી અને પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે દરેક એકાદશી કરતા હતા પાંડવો, દ્રૌપદી સહિત. અને આ એકાદશી ભીમ માટે અશક્ય હતી, કારણ કે જે એ 4-5 જણાનો જે ખોરાક છે એટલો ખોરાક ભીમને જોતો હતો. એના માટે એ એકાદશી કરી ન શકે. ત્યારે ભીમને એવું લાગ્યું કે મારે એકાદશી કરવી જોઈએ, હું એકાદશી નથી કરતો. તો ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે. ત્યારે વિચાર કરી અને એમણે મહર્ષિ વ્યાસને પૂછ્યું છે કે મહારાજ, મારે એકાદશી મારાથી થતી નથી બધી એકાદશી, તો મારે શું કરવું? ત્યારે જે મહર્ષિ વ્યાસે એમને કહ્યું કે તું આ જેઠ મહિનાની જે એકાદશી છે વદની અંદર આવે છે ત્યારે તું એ એકાદશી કરજે. તો એમના કહેવાથી ભીમસેને એ એકાદશી કરી છે. અને મહર્ષિ વ્યાસે પણ કહેલું હતું નિર્જળા એકાદશી કરવાની, કાંઈ પણ ખોરાક લેવો નહીં, પાણી પણ લેવું નહીં. એની આજ્ઞાથી આજે ભીમે તે દિવસે એકાદશીનું વ્રત કર્યું હતું. સવારથી કરી સૂર્યોદયથી સંધ્યા સુધી એમણે કાંઈ પાણી અથવા ખોરાકનો પણ ઉપયોગ કર્યો નથી. આખો દિવસ દરમિયાન નદીની અંદર બેસી અને એમણે આ વ્રત કર્યું છે. ત્યારે આ એકાદશી એના ઉપરથી ભીમ એકાદશી નામ પડ્યું છે. કારણ કે કઠોરમાં કઠોર એકાદશી કહેવાય. આને ભીમ એકાદશી કહેવાય, નિર્જળા એકાદશી કહેવાય. પાંડવની હતી એટલે પાંડવ એકાદશી કહેવાય. આ રીતે એકાદશીનું વધુ મહત્વ દર્શાવ્યું છે. અને એકાદશી જ્યારે કરવામાં આવે છે ત્યારે મુખ્ય ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું હોય છે. વિષ્ણુના સહસ્ત્ર નામાવલી સાથે એમનું પૂજન કરવું. અને જો બની શકે તો 100 પૂજન કરતા હો, આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જપ કરવો. એકાદશીની અંદર માત્ર ફરાળ કહેવામાં આવે છે, ફળાહાર. અત્યારની પરિસ્થિતિમાં તો અનેક જાતના ખોરાકો માણસો લે છે, પણ જો ફળાહાર કરવામાં આવે તો એનાથી ઉત્તમ ફળ મળે છે. એકાદશીથી મોક્ષ પ્રાપ્તિ થાય છે, માણસો ધનવાન સંપત્તિવાન પણ થાય છે, આયુષ્ય પણ સારું મળે છે અને ભગવાનના વૈકુંઠ લોકમાં એ પ્રાપ્ત કરી શકે છે. આમ ભીમ એકાદશીનું મહત્વ અહીં દર્શાવવામાં આવ્યું છે.